અમરેલી ધારી તાલુકાના બોરડી ગામે આશરે 3 મહિના પહેલા પરપ્રાંતીય મજૂર પર વીજળી પડતા મૃત્યુ થતાં તેમના વારસદારોને રાજ્ય સરકાર દ્વારા 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો। આજ રોજ ધારી તાલુકા પંચાયત ખાતે બોરડી ગામના ખેડૂત દેવશીભાઈ સુખાભાઈ બલદાણિયાની વાડીએ પરપ્રાંતીય આદિવાસી મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાનું વીજળી પડતા અકસ્માતે મૃત્યુ નિપજેલ હતું, જેમના વારસદારને સરકાર દ્વારા મંજૂર થયેલ રૂપિયા 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો। આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા, ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજડિયા, જિલ્લા પંચાયત સભ્ય ખોડાભાઈ ભુવા, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળા, તાલુકા વિકાસ અધિકારી શ્રી કળસરિયા સાહેબ, તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડિયા, મહામંત્રી મુકેશભાઈ રૂપારેલિયા, પ્રિતેશભાઈ, તાલુકા પંચાયત સદસ્ય અનવરભાઈ લલિયા, બોરડી ગામના સરપંચ ગોબરભાઈ કોટડિયા, ખેડૂત દેવશીભાઈ બલદાણિયા, તલાટી મંત્રી ભાર્ગવભાઈ પાઘડાળ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ધારી તાલુકાના બોરડી ગામે ખેડૂત દેવશીભાઈ સુખાભાઈ બલદાણિયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાના છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી 3 મહિના પહેલાં, જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી 4 લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ, તલાટી, મંત્રી બધાએ મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ, બેંક પાસબુક બધું કરાવડાવીને 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરેલ છે।